હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું રસોઈ તારવીના કિચનમાં। તો આજે આપણે બનાવીશું જીરાવાળી ભાખરી। તો ભાખરી બનાવવા માટે મેં ઘઉંનો લોટ લીધો છે, જીરું, મીઠું લઈ લીધું છે। તો આપણે આ જીરાવાળી ભાખરી બનાવીશું। તો જીરાવાળી ભાખરી બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ ચાળીને લઈ લીધો છે, એક બાઉલ। જીરું નાખીશું આપણે હાથથી મસળીને। અને મીઠું સ્વાદ મુજબ નાખીશું આપણે। અને તેલ 1 ચમચી જેટલું 1-2 ચમચી જેટલું આપણે નાખીશું। તો આપણે બધું પ્રોપર આપણે લોટમાં મિક્સ કરી દઈશું। જો આપણને થોડું તેલ ઓછું લાગે છે તો આપણે ઉપરથી ફરીથી 1-2 ચમચી જેટલું તેલ નાખીશું। જો હવે આ પ્રોપર આપણે તેલનું મોણ થઈ ગયું છે। જો આવું મુઠ્ઠી વળે એવું આપણે મોણ લેવાનું છે। અને આપણે આ ભાખરીનો લોટ કાઠો બાંધવાનો છે। અને આ ભાખરી તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો। થોડું થોડું પાણી લઈને આપણે લોટ બાંધી લઈશું। જો તમને બહારના નાસ્તા ના ભાવતા હોય અને તમારે ટ્રાવેલિંગમાં જવાનું થાય તો તમે આવી રીતે ઘરે જીરાવાળી ભાખરી બનાવીને સાથે લઈ જઈ શકો છો। અને આ ભાખરી અથાણા સાથે, આથેલા મરચા સાથે ખૂબ જ સરસ લાગે છે। તો આપણો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે। જો આવો કાઠો લોટ બાંધવાનો છે। તો હવે આપણે આને 5 થી 10 મિનિટ રેસ્ટ આપીશું। તો આપણે એક મોટો લુવો લઈ લીધો છે અને હવે આપણે ગેસ ચાલુ કરીને તવી ગરમ કરવા મૂકી દઈએ। અને આપણે હવે આ ભાખરીને વણી લઈએ। તો આપણી ભાખરી વણાઈ ગઈ છે। તો હવે આપણે કોઈ પણ વાટકો કે કટરની મદદથી તમે આવી રીતે ગોળ રાઉન્ડ શેપમાં ભાખરી બનાવી શકો છો। તો આપણે બધી ભાખરી વણી લીધી છે। જો આટલી થિકનેસથી આપણે ભાખરીને વણવાની છે તો સરસ એકદમ બિસ્કિટ જેવી ભાખરી થશે। તો હવે આપણે આ ભાખરીને કાંટા ચમચીની મદદથી આપણે કાપા પાડી લઈશું। અને એક પછી એક આપણે તવીમાં મૂકતા જઈશું। અને બધી આપણે ભાખરી આવી રીતે શેકી લઈશું। તો આપણે બધી ભાખરી ફેરવી દીધી છે। હવે આની મદદથી આપણે ભાખરી શેકી લઈશું। જો તમે કપડાની મદદથી શેકવા માંગતા હોય તો કપડાથી શેકી શકો છો। અને ભાખરી આપણે એકદમ કડક શેકવાની છે। તો આપણી ભાખરી શેકાઈ ગઈ છે। હવે તો હવે આપણે આના ઉપર થોડું થોડું ઘી લગાવીને ફરી શેકી લઈશું। હવે આને આપણે ફરી શેકી લઈશું। ઘી લગાવવાથી ભાખરી એકદમ સરસ ક્રિસ્પી શેકાશે। અને ભાખરી શેકાયા પછી જ આપણે ઘી લગાવવાનું છે અને પછી ફરી પાછી આપણે ભાખરી
શેકવાની છે. જો ઘી લગાવ્યા પછી ફરી આપણે ભાખરીને શેકી લઈએ. જો એકદમ સરસ બિસ્કિટ જેવી જ ભાખરી થઈ છે. જો જોઈ શકો છો તમે, આપણી ભાખરી એકદમ સરસ શેકાઈ ગઈ છે. આપણી બધી ભાખરી શેકાઈ ગઈ છે, તો હવે પ્લેટમાં આપણે કાઢી દઈએ. તો આપણી જીરા ભાખરી રેડી થઈ ગઈ છે અને મેં આને ડ્રાય લસણની ચટણી સાથે સર્વ કરી છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.